Go. Yes, yes. જરૂર કરજો. એક હજી લાઈટ ગઈ આજ તો આજ વેલા છું બાકી 10 11 1 વાગે આવું જો ભાઈ હવે नहीं नाना बेटे ये जुगा अभी राम राम जी भाई सभी वेलकम बैक टू अनदर ब्लॉग આજના બ્લોગની શરૂઆત થાય છે મંદિરથી દર્શન કરી કેટલા દિવસ થાય એક ધારે બ્લોગની શરૂઆત થતી હતી આપણા 3 4 5 6 દિવસ થાય એટલે એકેડમી જતા હતા આ મંદિરે આવવાનું અત્યારે ટાઈમિંગ કેવું ખબર સવારમાં વહેલા કોણ આવે છે સવારમાં વહેલા નાના નાના છોકરાની સ્કૂલ હોય એ બધા આવે પછી અત્યારમાં 8 વાગે 8 7 વાગે એટલે ગઢા માણસો આવે પછી 9 વાગે એટલે નોકરિયાત માણસો આવે જે કેટલા જતા હોય નોકરી જતા હોય ધંધાવાળા એમાં પછી 10 વાગે કેવા માણસો આવે ખબર મારી જેવા જે કોલેજ જતા હોય આજ વહેલા છું બાકી 10 11 1 વાગે આવું ઘરે પહોંચીને ભાઈ બેગ કરું છું પેક બેગમાં કાંઈ નથી નાખવાનું પેન હંચો પેન્સિલ ને સ્કેલ ને મારું આઈ કાર્ડ લેવાનું છે કારણ કે મારે જવું છે એક્ઝામ દેવાનું મારી યાર આવે છે દીપ અમે બે જ આવી છે એને એક્ઝામ છે મારે એક્ઝામ છે મેં બે એક જ કોલેજમાં છે એટલે જોઈ દઈશું तो लाइट गए ભાઈ ઝેરોક્સ કરાવવો પડ્યો હોલ ટિકિટની લાઇટ જ નથી હવે સારું શું ને વહેલા નીકળો कोई ने किसी का लाइट गया हमने ખાટો થયો मैं तो मैंने उनको पूछी तो मैं शनिवार में कीधु जे भी हूँ हितेश भाई ने पूछ लिया तो मैंने पूछतो काट છે જો ભાઈ નાળા હેઠે બેઠો છું ઓલો દીપને ફોન કર્યો કે હજી તો હું જાગ્યો છું અને આપણે ઝેરોક્સ થાય એમ છે ને એની વાટે તો અહીંયા છે આવશે હવે વહેલા હાર આવે તો વધારે સારું એક બસ ગઈ છે હવે એ આવે પછી બસની વાટે રહેવાનું જો ભાઈ હવે દીપ આવી ગયો છે બસની વાટે થયું બસ આવે છે સ્કેચર્સ હા યસ બસ હવે હું આવ્યો તારે એક ગઈ ગઈ હવે બેસ ભાઈ હોલ ટિકિટ મારી નીકળી ગઈ ભાઈબંધને ફોન કર્યો તો મેં કીધું ના કાંઈ હોય તો જોતો કે લાઇટ છે તો મેં કીધું કટાય ના નકર અહીંયા તો હું દોડવા કરવા પડે જ મારે જો ભાઈ બસ આવી ગઈ છે હવે ચડી જાય અમે બે બસ જો ભાઈ નીલો આવી ગયો એને મારી હોલ ટિકિટ કાઢી નાખી ભાઈ તારો આભાર લાવ લાઇટ વગર એટલે મેં તો ગયો मैं फोन कर मैं तो उतावળ કાઢી દે તો વાંધો નહીં इंग्लिश વાહ રેડી તો બુકે આવી ગઈ હોલ ટિકિટ આવી ગઈ હજી દુકાને પહોંચ્યો મેં કીધું ઝેરોક્સ કરજો એ કે હજી લાઇટ ગઈ જ છે હેરાન કર્યા એટલે વેલા કાઢી નાખી ના એટલે લાઈટ વીજી ગઈ એ દીપ પેપર પૂરું થઈ ગયું જો ભાઈ હવે હું દીપ આવી છે ઘરે હતા રસ્તામાં મળી ગયો રુદ્ર ક્યાં અત્યારમાં ઘરે છૂટી ઓલો ભાઈબંધ કહે કે હું સીઝન લઈને આગળ વધીને શકું હવે ઓલો નતો મેં કીધું તમારે પકોડા ચલાય તમારે કાંઈ ન થાય મેં કીધું તરત આ દીપ જો એને સાયકલમાં બેહી ગયો મને હવે પગ દુખે છે અહીંયા ડિપ્રેશનમાં પગ દુખે હા તમારે અત્યારે રજા પડે તો લે કે પેપર ટાયર દેખાડવા ટાયર દેખાડ જો બેહી ગયું હું યાર આખરી અડે જતા ફાટી જાય એવું છે ટાયર કાંકરે અડે તો ફાટી જાય હવે નો બેહાડતો ભાઈ મને 10મું છે ભણ જે ઓપાય નકર અમારી જેમ આ કોલેજ પકડવી પડશે તે આપણી આગળ ડિપ્લો નો લેતો નોંધ લેવાય ડિપ્લો હા ના પાડે ડિપ્લો લેવાની હે ડિપ્લો નોંધ લેવાય તો શું કરાય સાયન્સ લેવું નોંધ લેવાય હું લેવા ન લેવાય સાયન્સ તારી લેવું લીલા ડિપ્લો મને એમ જ થતું ડિપ્લો જ લેવાય તો વાંધો નહીં કોમર્સ ન લેવાય સાયન્સ ને ડિપ્લો છે બીજું કાંઈ ન લેવાય કાંઈ વાંધો નહીં તું કેટલા 10મું છે ને 1.5 વર્ષ પછી મળી શું લીધું જોઈશ તારું આવતા હવે 8-7 મહિના આવી છે 8 મહિના 10માં છો ને તું પણ જેવો ભાઈ 10મું છે બધા ભણજે. ભણવાનું જોઈ ને હવે મેચ હતી તો હતો ને કેટલા ટકા આવ્યો જીતી ગયા. અમ્પાયરિંગમાં કોણ હતું બેટા હવે ધાર્મિક ને કેવા હું નહોતો આવ્યો કે ટપે ના સીધા નાખજે વાઈટ નો નાખતો હવે એ ઓલા રુદ્રને ઓવર નખાવી નહીં બાકી તમારા 6 રન કઈ 7 રન નહીં નહોતા છોકરી નખાવી રુદ્ર તો દબાઈ જાય ધાર્મિક એવું દેખ્યું મેગુક્ષન ને પેલા મેં જોગીભાઈ ને મેગુક્ષન કીધું એના દડા હાવ ધીમા આવતા હતા મારે બેટે માં ડર થાય એટલે હું તો તારથી બેટો દોતું પડતું કરતા બેટ ઉપડે એ આ બહાર પ્રેશર અલગ હોય ને અંદર વિકેટ ઉપર જઈને પ્રેશર અલગ થઈ જાય એટલે તો કહું છું પેલા આવડું મોટું ટોનનું બેટ લીધું હો હેરો સાહેબ મેક્સ સાઈઝનું મોટું બેટ લીધું ફૂલ સાઈઝનું મારું બેટ પછી પાછું ઓલા મર્સનું બેટ લઈ લીધું 5 નંબરનું ઈ કે આ બેટ લાવી કે આ નથી ફાવતું અને એ નાના બેટે એ જ જુગ આવી એટલે પણ એના દડા હાવ ધીમા આવતા બેટ વાટ જોઈને તમારે ફરીને માર્યો હોત તો લેગ સાઈડ કોઈ હા ફરીને હું તું હવે એમાં કેમ ટેનિસ છે મારું નહીં ઉડે અરે કઈ જો મારી દો ને એવું પાછો. કાંઈ ન હોય ટેનિસમાં અડી જાય તો
જૂનું નવું જોવે જીવનમાં લગાડવા કઈ જગ્યાએ રહે ટ્યુશન આવે છે ને મારા ઘરે હે ટ્યુશન આવે ને ક્યાં ઓલી હા ના એને મારું નામ આવજે ને કે દીપ ગોહલ નો ઓળખો પછી તને કે તુડા સમજ ના ને આને કહે ને દીપ ગોહલ નો ઓળખ ઈ ઓલું ન્યા આવે છે કોણ હતો ત્યારે હું જાતો હા ત્યારે એમ એનો છોકરો નકર અમે બે રમતા ફૂલ રેકેટ હું ને આજ ને પછી એવું છે કે ન્યા જ એવો એ બોલ ના મેચ રમવા એવો તો સિલેક્શન નો છું મારી જવાય તો હું સિલેક્શન માં હલ્લું નહીં થાય નહીં થાય લગી આપણે જેડ સુધી નહોતા રહેતી હતી તો હું 23 નું તો તોય રહ્યા હતા અમારે તો પેપર પતાવીને ઘરે જમીન ભાઈ પોગી આપણે પાછા અકેડમી જો બધા પ્રેક્ટિસ કરે છે આજ પવન એવો જાતા દિવસે બપોરે ભાગે સવારે નથી દેખાતો ને બપોરે દેખાણો જાતા દિવસે હું સીધું કરીશ ભાઈ શું કહેવાય ઓલું શું કહેવાય આપણે આપણે શું કરવાનું છે સ્પોટ બોલિંગ બ્લોગર હે ક્યાં ફૂલ ફેમિલી બબીતા અકેડમીએ પહોંચ્યો તો ઓલા ચિંતનભાઈ કે મને લઈ જતો ભાઈ મારા ઘરેથી કે મારી પાસે આ ગાડી નથી તો મેં કીધું કાંઈ વાંધો નહીં ચાલો હું હજી પહોંચો છું તો તમને લેવા પહોંચું શું કામ કારણ કે પહોંચું સૌ એટલે આ પવનની ગાડી છે એ બધા પ્રેક્ટિસ કરે પવનની ગાડી લઈને જવાનું છે લેવા ચિંતનભાઈ પવનની ગાડી છે ને એક નંબર ગાડી છે કેવું ખબર હવે ઉપર હમણાં તમને ચાલુ ગાડી બતાવું તો ભાઈ ચિંતનભાઈને પિકઅપ કરી લીધા છે હવે જાવી એકેડમીએ આજની ભાઈ પ્રેક્ટિસ પૂરી કરી નાખી હવે ચિંતનભાઈ એમને જવા જ નથી દેતા ચિંતનભાઈનું એમ કેવું છે 28 થઈ છે 35 છે જાવ પણ અમારે હાલીને જવાનું છે ને એને ગાડી ઉપર જવાનું છે એ એમને નહીં બતાવે અને આની જેવા સ્નેપ ઉતારશે હું બ્લોગ ઉતારું હવે એ બધી નાખશે બધાને તારી બોટલ લેતો છે એ આજો બ્લોગર આ કીધી એક નંબર મને ખબર હોય ઊંધું જ કરે પછી કે મને આમ થયું કોકનું ખરાબ કરો તો આપણું ખરાબ થવાનું જ છે એ 100%નું છે એ ઓલા અજયભાઈના ફોટા નાખો જો ગ્રુપમાં ભાઈ રૂમની હાલત જો બધું કેમ પડ્યું છે જો રૂમની હાલત જો બધું કેમ છે આમ નામ છે કે નહીં બધું કારણ કે આજ બધું છે ને જો મેં સાફ કરવા લીધું છે આ લબાસો અહીંયા રહેતો ને એ સરખો કરવો હશે કારણ કે કેવો હાવ હતો બહુ કે હમણાં તો બધી આમ બધું હમણાં કંઈક ક્યાં કોને મારું મન બધું ધૂરામ ધૂપ ઝીકામ ઝીક બધું બોલાવેલું હતું એટલે બધું પેલા વાત સાફ કરું બધું સાફ એટલે કે સરખું મેં કીધું યાર કારણ કે ચોથું સેમ આપણું પૂરું થઈ ગયું એટલે બધા ચોપડા છે મૂકી દેવું આપણે પાસે ઓલી બેગમાં